ખેરાલુ અલ-તૈયબા સોસાયટીના 11 વિદ્યાર્થીઓને ઇનામ આપી નવાજવામાં આવ્યા। અલ-તૈયબા સોસાયટીના પ્રમુખ હાજી ફારૂક મેમણ પત્રકારના ઘરે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેરાલુ તાલુકાના નાનીવાડા, ડભોડા અને લાલાવાડા સહિત ખેરાલુ શહેરમાં ફતાદાદુ પરિવારના હાજી જહાંગીરભાઈ સિંધી જાગીરદાર અને રજાકભાઈ સિંધી જાગીરદાર અને ઇકબાલભાઈ સિંધી સહિત ફારૂક મેમણ પત્રકાર ખેરાલુ અને હનીફભાઈ જે સિંધી દાતાઓના સહયોગથી 19 વિદ્યાર્થીઓને ફૂલછડી અને પેડાના પેકેટ અને 100 રૂપિયાના 2 રોકડ રકમના કવર સહિત શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું પ્રમુખ હાજી ફારૂક મેમણ પત્રકારે શાબ્દિક સ્વાગત કર્યું હતું। કાર્યક્રમમાં ઇમ્તિયાઝભાઈ સિંધી અને મંજુરભાઈ શેખ, તાલિબભાઈ માસ્તર તેમજ સોસાયટીમાંથી હાજી યાકુબભાઈ મેમણ, સિરાજભાઈ મેમણ વકીલ અને હાજી ઇમ્તિયાઝ ડી મેમણ ખાસ હાજર રહ્યા હતા। તમામ મહેમાનોના હસ્તે ધોરણ 10ના 9 અને 12ના 2 મળીને કુલ 11 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। હાજી જહાંગીરભાઈ સિંધીએ તમામ બાળકોને મુબારકબાદી પાઠવી હતી તેમજ ફારૂક મેમણ પત્રકાર ખેરાલુ તરફથી તમામને ચા પાણી કરાવવામાં આવ્યા હતા। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। ઇકબાલભાઈ, ઇમ્તિયાઝભાઈ અને મંજુરભાઈ શેખ, રજાકભાઈ અને માસ્ટર સાહેબ તમામનો અહીં અલ-તૈયબા સોસાયટીમાં હું સ્વાગત કરું છું અને અમારી સોસાયટીના બાળકોને તમે જે ઇનામને કાબિલ સમજ્યા એ બદલ શુક્રગુજાર છું। હવે આપણે લાઈન બરાબર બોલો।